સાથે શરૂઆત કરીશું। સોમિલ, જે રીતે ગઈકાલે એક માર્કેટમાં એક ઘટાડો, ખાસ કરીને નિફ્ટી જો જે એક પ્રેશર જોવા મળ્યું આપણને, 1% જેટલું ઇન્ડેક્સ ઘટ્યો, 25,900ની નીચેના લેવલ્સ આપણને જોવા મળ્યા। આજના ગિફ્ટ નિફ્ટીના સંકેતો છે 15 અંક આસપાસની થોડી મજબૂતી સૂચવી રહ્યું છે। ઇનફેક્ટ બ્રોડર માર્કેટમાં જે આપણને ગઈકાલે એક સેલ ઓફ જોવા મળ્યું, બેંક નિફ્ટીમાં ધો આઈસીઆઈસીઆઈ બેંકના થોડા સપોર્ટથી એક ઓછું પ્રેશર હતું, પરંતુ બ્રેથ ખાસી નેગેટિવ રેશિયો અગર જોઈએ માર્કેટમાં આપણને ઓવરઓલ એક નેગેટિવિટી હતી। હવે આજના જે બધા સેટઅપ બનતા જોઈ રહ્યા છે, આજે ખાસ એફઆઈએસનું સેલિંગ જે છે એ થોડું એક કન્સર્ન બતાવી રહ્યું છે, પરંતુ કઈ રીતે જોઈ રહ્યા છો ઇન્ડેક્સને સોમિલ, અને કઈ સ્ટ્રેટેજી હવે ધ્યાનમાં રાખીએ? ગુડ મોર્નિંગ ટુ એવરીવન। ડેફિનેટલી કાલે બહુ શાર્પ સેલ ઓફ હતું અને થોડુંક એવું કોશિયસ વ્યૂ રાખીને હવે અહીંયાથી ચાલવું જોઈએ, બીકોઝ કાલના દિવસમાં એક જ દિવસમાં 20 અને 40 ડેલી મૂવિંગ એવરેજની નીચે ક્લોઝિંગ થયું છે। બીજી વસ્તુ, જે પ્રીવિયસ સ્વિંગ લો હતો વિચ વોઝ 58,878, આ લો પણ નીચેની તરફ તૂટ્યો છે। હવે જ્યારે પણ એક પ્રીવિયસ સ્વિંગ લો તૂટે છે ત્યારે થોડોક આપણે ડેફિનેટલી કોશિયસ વ્યૂ રાખવો જોઈએ। હવે અહીંયાથી વન મોર થિંગ કે એક અપવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન છે એ પણ નીચેમાં તૂટી છે, એટલે ઓવરઓલ અગર હું આખું સેટઅપ જોઉં તો ડેફિનેટલી થોડુંક ઇન ધ વેરી શોર્ટ ટર્મ નેગેટિવ સાઇડ પર દેખાઈ રહ્યું છે। હવે અહીંયાથી અગર હું કોશિયસ વ્યૂ લઈને ચાલી રહ્યો છું, દેટ મીન્સ કે હજી પણ જે મીડિયમ ટર્મ વ્યૂ છે એ હજી પણ પોઝિટિવ છે। શોર્ટ ટર્મમાં ડેફિનેટલી થોડુંક નેગેટિવિટી છે અને એની અંદર કોઈ ડાઉટ નથી, પણ જે મીડિયમ ટર્મ છે, મીડિયમ ટર્મ આઉટલુક છે એ હજી પણ પોઝિટિવ છે। ધ રીઝન ઇઝ કે વીકલી મંથલી ચાર્ટ્સ પર જે પ્રીવિયસ સ્વિંગ લો છે એ 25 અરાઉન્ડ 25,700 ની આસપાસ છે, અને મને નથી લાગતું કે માર્કેટ એની નીચે જાય। અગર એની નીચે જાય છે તો શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ બે વ્યૂ નેગેટિવ થઈ જશે અહીંયાથી, અને મને લાગે છે કે માર્કેટ અહીંયા આસપાસ થોડું ઘણું સાઇડવેઝ કરેક્ટ કરી, અને જેવી રીતે આપણે આટલા ટાઈમથી લાસ્ટ 1.5-2 મહિના યા 3 મહિનાથી ઇનફેક્ટ 26,000 ના આસપાસ ટ્રેડ કરી રહ્યા છે, એટલે 26,300 ને નીચેમાં 27,500, આખી એક રેન્જ બની ગઈ છે અને આ રેન્જની અંદર જ ટ્રેડ કરી રહ્યા છે। મને લાગે છે પાછું આપણે નિફ્ટી 25,700 ની આસપાસ સપોર્ટ લઈ અને પાછું ઉપરની તરફ જ આપણને એક ટ્રેન્ડ જોવા મળશે, એટલે મીડિયમ ટર્મ ટ્રેન્ડ હજી પણ પોઝિટિવ છે જ્યાં સુધી 25,700 ઇન્ટેક્ટ છે, અને મને લાગે છે કે આપણે બાય સાઇડ પર લાર્જ કેપ સ્ટોક્સ વધારે આપણે ફોકસ કરવા જોઈએ, અને સેક્ટર્સ જે પોઝિટિવ છે એની અંદર વધારે આપણે ફોકસ કરવું જોઈએ। એટલે શોર્ટ ટર્મમાં કોશિયસ વ્યૂ રાખી અને લાર્જ કેપમાં વધારે આપણે ફોકસ કરવું જોઈએ। ઓવરઓલ સ્ટ્રેટેજી માર્કેટ માટે અને લાર્જ ટર્મ એક ફોકસ, લાર્જ સ્ટોક્સ પર એક વધારે ફોકસ હોવું જોઈએ। ગૌરંગ